હરિઓમ દસત. આજે તારીખ 7 એપ્રિલ 2014 સોમવાર. આજે એક સંસ્કાર, પ્રથમ સંસ્કાર, જેને આપણે ગર્ભધાન સંસ્કાર કહીએ છીએ, તે વિશે થોડીક વાત કરી લઈએ. આજે દુનિયામાં ભ્રષ્ટાચાર, આતંકવાદ, લૂંટફાટ, ચોરી અને ખૂનામરકી એ ભરડો લીધો છે. તેનું એક કારણ સંતાન પ્રાપ્તિમાં નિષ્કાળજી છે. શાસ્ત્રોમાં 16 સંસ્કારની વાત કરી છે, જેમાં સૌપ્રથમ સંસ્કારનું નામ છે જે ગર્ભાધાન સંસ્કાર છે. સૌપ્રથમ તો દંપતીએ, એટલે કે જે માતા પિતા બનવા તૈયાર છે, તેમણે પોતાને કેવું સંતાન જોઈએ છે તે વિશે નક્કી કરવું જોઈએ અને પછી તે પ્રકારે પ્રયત્ન પણ કરવા જોઈએ. આમ ગર્ભાધાન સંસ્કાર જીવનો પ્રથમ સંસ્કાર ગણી શકાય. જીવ પોતે આ સંસ્કાર પ્રાપ્ત નથી કરતો, પરંતુ તેના માતા પિતા પ્રથમ પ્રાપ્ત કરે છે. દંપતી જ પોતાના ભાવિ સંતાનના ભવિષ્યનો પાયો નાખે છે. માટે જ દંપતીએ હવે જે માતા પિતા બનવા જઈ રહ્યા છે તેમને ઉત્તમ સંતાન પ્રાપ્તિનો પ્રથમ તો સંકલ્પ કરવો જોઈએ અને એ માટે ગર્ભધાન સંસ્કારને પ્રાધાન્ય આપવું જોઈએ. ભારતમાં કહેવત છે કે જેવું અન્ન તેવું મન, એટલે કે જેવું ખાશો અન્ન તેવું થશે મન, તેમજ જેવું પીશો પાણી તેવી થશે વાણી. તદુપરાંત જેવું જોશો તેવું કરશે સંતાન, એટલે કે સાત્વિક, સુપાચ્ય, રુચિકર ભોજન લેશો તો વિચાર પણ તમને સારા આવશે અને સારા વિચારો આવશે તો તમે સારું બોલશો, તમારી કરણી સારી થશે, એટલે કે તમારો વ્યવહાર પણ સારો રહેશે, તો બાળકમાં પણ તેવા જ ગુણો આવવાના છે. માટે જ ગર્ભાધાનથી લઈને બાળકનો જન્મ થાય તે સમય, એટલે કે આશરે 9 મહિના દરમિયાન માતા પિતા, એટલે કે દંપતીએ સાત્વિક, રુચિકર, ઉત્તમ ભોજન જ લેવું જોઈએ. પુરુષ અને પ્રકૃતિનું મિલન થવાથી નવું નિર્માણ થાય છે, એ આપ સૌ સુપરિચિત છો. દંપતી એ ગર્ભાધાન માટે કામ ક્રીડા કરવી જરૂરી છે, જેના માટે શરમ રાખવી જોઈએ નહીં. ગર્ભાધાન વખતે દંપતીની જેવી મનોદશા હોય છે તેવી જ મનોદશા સંતાનમાં ઉત્પન્ન થાય છે. માતા પિતા એ તો નિમિત્ત માત્ર છે. માતા પિતાના આત્મા, હૃદય અને શરીરમાંથી સંતાનની ઉત્પત્તિ થાય છે. માટે જ માતા પિતામાં શુભ વિચારો પ્રગટે તે માટે ગર્ભાધાન સંસ્કાર કરવામાં આવે છે. પરંતુ આજના જમાનામાં તેનું મહત્વ ભૂલાઈ ગયું છે, અથવા તો કહી શકાય ભૂલાતું જાય છે. ગર્ભાધાન વખતે દંપતીની જેવી મનોવૃત્તિ હોય છે તેવી જ મનોવૃત્તિ ભાવિ સંતાનમાં પ્રતિબિંબિત થાય છે. પ્રેમમય વાતાવરણમાં ગર્ભ રહેવાથી સંતાનમાં પ્રેમના બીજનું રોપણ થાય છે. સંતાન એ ઈશ્વરનું સુંદર વરદાન છે, ઉત્કૃષ્ટ રચના કહી શકો છો. સંતાનમાં શ્રેષ્ઠ આત્મા જ અવતરિત થાય અને માતા પિતા, સમાજ, સમગ્ર દેશનું નામ રોશન કરે તેવી શુભ ભાવનાઓ સાથે ગર્ભધાન જેવા ઉત્તમ સંસ્કારનું પ્રયોજન કરવું જોઈએ. ગર્ભધાન સંસ્કાર માટે માતા પિતા, ગુરુજી, પોતાના ઈષ્ટ દેવી દેવતાઓને યાદ કરવા જોઈએ, તેમનું પૂજન કરવું જોઈએ. સર્વેને હૃદયપૂર્વક પ્રાર્થના કરવી જોઈએ કે અમને શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ થાય, જેમાં શ્રેષ્ઠ આત્માનો વાસ હોય. શયન કક્ષમાં ભગવાન શ્રી કૃષ્ણનું પ્રેમ ભાવવાળું ચિત્ર લગાડી શકો છો, જેથી દંપતીમાં પ્રેમભાવ સારો રહે. ગર્ભધાન માટેના સંકલ્પ પછી દંપતીએ કુવિચારો
વ્યસનોથી દૂર રહી પરસ્પર પ્રેમની ભાવના સાથે સાત્વિક આહાર ગ્રહણ કરી ગુરુ અને ઈશ્વર કૃપાથી શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ કરી શકે છે. આપના ઋષિમુનિઓ જેઓ પ્રાચીન સમયના મહાન વૈજ્ઞાનિકો એટલે કે સાયન્ટિસ્ટ હતા, તેમને વિવિધ શાસ્ત્રોની રચના કરી છે. તેમાંનું એક શિવ સ્વરોદય વિજ્ઞાન, જેમ શિવ પાર્વતીના સંવાદ રૂપે આલેખન કરેલું છે. સ્વર વિજ્ઞાનનું જ્ઞાન પ્રાપ્ત કરી દંપતીએ ઉત્તમ સંતાન માટે પ્રયત્ન કરવા જોઈએ. સ્વરોદયના માધ્યમ દ્વારા દંપતી ઈચ્છિત સંતાન પ્રાપ્ત કરી શકે છે. આપણે નાક દ્વારા શ્વાસ લઈએ છીએ. જમણી બાજુનું નસકોરું જે શ્વાસ લઈએ તેને સૂર્ય સ્વર કહેવાય, પિંગળા નાડી કહેવામાં આવે છે. એ હોટ ગરમ છે. જ્યારે ડાબી બાજુનું નસકોરું તેને ચંદ્રસ્વર અથવા ચંદ્રનાડી કહેવાય, ઈડા નાડી કહી શકો છો. હવે જો પુરુષનો સૂર્ય સ્વર એટલે કે જમણું નસકોરું ચાલતું હોય અને સ્ત્રીનો ચંદ્ર સ્વર એટલે કે ડાબું નસકોરું ચાલતું હોય, ત્યારે ગર્ભાધાન રહે તો પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે. એનાથી ઉલટું એટલે કે પુરુષનો ચંદ્ર સ્વર ડાબું નસકોરું ચાલતું હોય અને સ્ત્રીનો સૂર્ય સ્વર જમણું નસકોરું ચાલતું હોય, ત્યારે ગર્ભધાન રહે તો પુત્રી રત્ન પ્રાપ્ત થાય છે, એટલે કે કન્યા રત્ન પ્રાપ્ત થાય છે. સ્ત્રીના માસિક ધર્મ પછી સ્નાન કર્યા બાદ ચોથા દિવસથી લઈને 16મા દિવસ સુધી ગર્ભાધાન માટે પ્રયત્ન કરવામાં આવે તો અવશ્ય સંતાનની પ્રાપ્તિ થાય છે. સમ એટલે કે બેકી રાશિમાં કે બેકી રાત્રિમાં પુત્ર અને વિષમ એટલે કે એકી રાત્રિમાં પુત્રીની પ્રાપ્તિ થઈ શકે છે. પુત્ર સંતાન માટે પ્રથમ ચોથી રાત્રિમાં જો ગર્ભાધાન કરવાથી અલ્પાયુ, દરિદ્ર તથા શુભ ગુણોથી રહિત દુઃખી પુત્રનો જન્મ થાય છે અથવા થઈ શકે છે એવું કહી શકાય. છઠ્ઠી રાત્રિમાં ગર્ભધાન કરવાથી મધ્યમ આયુષ્ય એટલે કે 32 થી 64 વર્ષના આયુષ્યવાળા પુત્રનો જન્મ થઈ શકે છે. આઠમી રાત્રિના ગર્ભધાન કરવાથી પુત્ર સૌભાગ્યશાળી અને ઐશ્વર્યવાન ધન સંપત્તિવાન થઈ શકે છે. 10મી રાત્રિના ગર્ભધાન કરવાથી ચતુર, દરેક કાર્યમાં પ્રવીણ એવા પુત્રનો જન્મ થઈ શકે છે. 12મી રાત્રિના ગર્ભધાન કરવાથી જન્મ લેનાર પુત્ર સર્વોત્તમ એટલે કે ઉત્તમ, પુરુષોત્તમ એવો પુત્ર જન્મ થઈ શકે છે. 14મી રાત્રિના ગર્ભધાન કરવાથી સર્વગુણ સંપન્ન પુત્ર પ્રાપ્ત થાય છે, જે ધર્માત્મા, કૃતજ્ઞ, સ્વયંને નિયંત્રણ કરનાર, તપસ્વી, ઉત્તમ વિદ્યા અને બુદ્ધિથી સંસાર પર સુશાસન કરનાર થઈ શકે છે. અને છેલ્લે 16મી રાત્રિના ગર્ભધાન દ્વારા દરેક પ્રકારે ઉત્તમ પુત્ર પ્રાપ્ત થાય છે, જે સત્ય વચન બોલનાર, જીતેન્દ્રિય, પાલનહાર, સર્વગુણ સંપન્ન હોય છે. હવે પુત્રી એટલે કે કન્યા પ્રાપ્તિ માટે જોઈ જઈએ. 5મી રાત્રિએ ગર્ભધાન કરવાથી મધ્યમ આયુષ્યવાળી પુત્રીનો જન્મ થઈ શકે છે. 7મી રાત્રિએ ગર્ભધાન કરવાથી અલ્પાયુ અને વાંઝની પુત્રીનો જન્મ થઈ શકે છે. 9મી રાત્રિએ ગર્ભધાન કરવાથી જન્મનાર પુત્રી સૌભાગ્યશાળી અને ઐશ્વર્યવાન થઈ શકે છે. 11મી રાત્રિએ ગર્ભધાન કરવાથી ચારિત્ર્યહીન અને અધર્મી પુત્રીની પ્રાપ્તિ થઈ શકે છે. 13મી રાત્રિએ ગર્ભધાન કરવાથી વર્ણશંકર કુખવાળી એટલે કે મૂર્ખ, પાપનું આચરણ કરનારી, દુઃખી
ભય ઉત્પન્ન કરનારી, ધર્મ કુળનો નષ્ટ કરનારી પુત્રીનો જન્મ થઈ શકે છે, જે વર્જિત ગણાય. અને છેલ્લે 15મી રાત્રિએ ગર્ભદાન કરવાથી ભાગ્યશાળી પુત્રીનો જન્મ થાય છે, જે સર્વ સુખોને ભોગવનારી, રાજકુમારી, સમાજમાં ઉત્તમ સ્થાન ભોગવનારી અથવા ઉત્તમ સ્થાન શોભાવનારી, ઉત્તમ સૌભાગ્યવતી, પતિવ્રતા, ધર્મનું પાલન કરનારી શ્રેષ્ઠ એટલે કે ઉત્તમ પુત્રી થઈ શકે છે. અહીં ગુરુ કૃપા અને ઈશ્વરની કૃપાથી ગર્ભદાન સંસ્કાર દ્વારા ઉત્તમ સંતાન કેવી રીતે પ્રાપ્ત થાય તેની મેં તમને ટૂંકમાં માહિતી આપી. આ ઉપરાંત વિવિધ જ્યોતિષીય મુહૂર્ત ઉપાય કે વાસ્તુના ઉપાય મંત્રો દ્વારા ઉત્તમ સંતાન પ્રાપ્ત કરી શકાય છે. તે માટે રૂબરૂમાં જીતેન્દ્ર મિસ્ત્રી, ઓમ યોગ જ્યોતિષ કેન્દ્ર, मकरपुरा वडोदरा संपर्क कर सको। हमारा यह वीडियो आपको पसंद आया है तो उसको लाइक करके अपने ग्रुप में शेयर कर लीजिए और आप सबको विनंती, हमारी चैनल को सब्सक्राइब कीजिए।